નમસ્કાર મિત્રો, નવી ગુજરાત પોલીસ ભરતી 2025। તો મિત્રો, નાયબ મુખ્યમંત્રી દ્વારા આ ગુજરાત પોલીસ ભરતીની જાહેરાત કરી દીધી છે। તો મિત્રો, આ ભરતીમાં કેવા નવા નિયમો જાહેર થઈ શકે, તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો। જે પણ વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી એટલે કે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરે છે એમના માટે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે। આજે આપણે તમને એ જણાવવાના છીએ કે અગાઉ જ્યારે પોલીસની ભરતી આવતી હતી ત્યારે શું નિયમો હતા, કેવી રીતે પરીક્ષા લેવામાં આવતી હતી, ફિઝિકલ ટેસ્ટ કેવી રહેતી હતી અને આ વખતે શું નવા નિયમો જાહેર થઈ શકે છે, એ બધી જ માહિતી મિત્રો આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ। સૌ પ્રથમ તો મિત્રો પહેલાં શું આ ભરતીમાં કાયદો આવશે એટલે કે કાયદો ઉમેરવામાં આવશે, દોડના માર્ક ઉમેરવામાં આવશે, શું 40% જે માર્ક આપણે પરીક્ષામાં લાવવાના છે એ ફરજિયાત નહીં હોય અને ઊંચાઈ શું ઘટાડવામાં આવશે। તો મિત્રો આ ભરતીમાં આ નિયમોમાં જો ફેરફાર થાય તો ખૂબ જ વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય। તો ચાલો મિત્રો આજે આપણે આ બધા જ નિયમો વિશે જોવાના છીએ અને અગાઉ શું પોલીસ કોન્સ્ટેબલમાં પેટર્ન હતી એ બધી જ માહિતી તમને મિત્રો આપણે જણાવવાના છીએ। તો મિત્રો એકવાર વિડીયો સંપૂર્ણ જોઈ લેવો અને આપણે ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ટેલિગ્રામ ચેનલ અવશ્ય મિત્રો જોઈન કરી લેજો, તમને ખૂબ જ પોલીસ કોન્સ્ટેબલમાં ઉપયોગી થશે। તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આ છે 2024 જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી જાહેર થઈ હતી એમાં મિત્રો જે દોડના માર્ક હતા એ મિત્રો કાઢી નાખવામાં આવ્યા એટલે કે તે રદ કરવામાં આવ્યા। જ્યારે પહેલાં જે ભરતી લેવામાં આવતી હતી એમાં માર્ક્સ હતા, પરંતુ આ ભરતી એટલે કે 2024ની જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી હતી એમાં મિત્રો ફક્ત મિત્રો ઉમેદવારને 5000 મીટર ખાલી દોડવાનું જ હતું, એ પણ ચોક્કસ ટાઈમ આપવામાં આવ્યો હતો કે 25 મિનિટમાં જો તમે દોડ પૂરી કરી દો તો મિત્રો તમે પાસ। અને મહિલાઓને 1600 મીટર દોડવાનું હતું જે 9.5 મિનિટમાં હતું। જ્યારે મિત્રો હવે આની સરખામણી આપણે જો અગાઉની ભરતી 2022, 2019 અથવા તો 18-19 અથવા તો એ ભરતી જે પોલીસ કોન્સ્ટેબલની અગાઉ લેવામાં આવી 2016માં, એ બધી જ ભરતીમાં શું હતું તો મિત્રો જ્યારે દોડ એટલે કે જે આપણે 5000 મીટર દોડ આપવામાં આવી છે અને 25 મિનિટમાં પૂરી કરવાની હોય એ તો હતું જ તે, પરંતુ મિત્રો તમને દોડના માર્ક આપવામાં આવતા કેટલા તો મિત્રો કુલ 25 માર્ક હતા। કેટલા દોડના 25 માર્ક, જો તમે 25 મિનિટમાં પૂરું કરો તો તમને 10 માર્ક મળે। કેટલા 25 મિનિટમાં તમે 5000 મીટર પૂરું કરો તો તમને 10 માર્ક મળે, પરંતુ જો તમે આ 5000 મીટર જો 5000 મીટર 20 મિનિટમાં પૂરું કરો તો તમને 25માંથી 25 માર્ક મળતા હતા। મિત્રો આ નિયમો કોને ખબર નહીં હોય, જે નવા આ પોલીસ ભરતીમાં નવા ધુરંધર આવ્યા છે એમને ખબર નહીં હોય, જે જૂના ધુરંધર છે એમને બધી જ ખબર હશે કે પહેલાં શું નિયમો હતા અને અત્યારે શું ચેન્જ કરવામાં આવ્યો છે। તો આ જે નવા વિદ્યાર્થી મિત્રો છે એમને ખૂબ જ આ નવી માહિતી લાગશે મિત્રો। તો મિત્રો આવી રીતે હતું, જ્યારે એ જ પ્રમાણે મિત્રો અહીં જે મહિલાઓને હતું એ જ પ્રમાણે પહેલાં પણ એમ જ હતું, પરંતુ એમને પણ માર્ક આપવામાં આવતા હતા એટલે કે તમને 25 માર્ક દોડના મળતા હતા। ખાસ કેટલા 25, એમાંથી તમે જેટલા લાવી શકો એટલા તમને આપવામાં આવતા હતા, એટલે કે એ તમને ફાઇનલ મેરિટમાં પણ તમને ગણાવવામાં આવતા હતા। તો આ વાત થઈ મિત્રો આપણે દોડની। અને અત્યારે શું હવે આપણે જોઈએ તો અત્યારે તમને જે આપણે પેપર પેટર્ન છે એટલે કે કુલ અત્યારે 200 માર્કનું પેપર થઈ ગયું। કેટલા માર્કનું? 200 માર્કનું। જ્યારે પહેલાં મિત્રો 100 માર્કનું પેપર હતું તમારું અને 25 માર્ક આપણે દોડના હતા, એમ મળીને કુલ 125 માર્કનું તમારું કુલ જે માર્ક થતા હતા એ 125 માર્ક થતા હતા અને 125 માર્કમાંથી તમારું મેરિટ બનતું હતું। અને જ્યારે અત્યારે મિત્રો તમારે 200 માર્કનું પેપર હોય છે અને આ 200 માર્કમાંથી તમારું મેરિટ
બનતું હોય છે અને આ 200 માર્કમાંથી તમારે ખાસ જે એક એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી એમાં પણ આ 80 માર્કનું હોય છે અને આ છે 120 માર્કનું. ખાસ આ 120 માર્ક, પાર્ટ એ 80 માર્ક અને પાર્ટ બી 120 માર્ક. બંનેમાં મિત્રો 40% લાવવા ફરજિયાત છે, એટલે કે 80માંથી તમારે 32 માર્ક લાવવા ફરજિયાત અને પાર્ટ બીમાં 48 માર્ક લાવવા ફરજિયાત છે. એટલે કે કુલ તમારે 200માંથી 80+ હોય, બંનેમાં પાસ હોવા જોઈએ અને 80+ હોય તો જ તમે પાસ ગણાવો. તો આ મિત્રો ફરજિયાત અને ખાસ જે 40% લાવવા માર્ક એ ફરજિયાત હતા. ફરજિયાત, જો તમે 40% ફરજિયાત લાવો તો જ તમે પાસ ગણાવો. તો આવી રીતે મિત્રો તમારા માર્ક્સ એટલે કે પેટર્ન છે. જ્યારે મિત્રો જે 200 માર્કનું પેપર હતું એ મિત્રો 3 કલાકનો સમય આપવામાં હતો. કેટલો? 3 કલાકનો. 3 કલાકનો સમય આપવામાં આવે. હવે મિત્રો આ જે પેપર હોય એ મિત્રો 0.25 માર્ક પણ નેગેટિવ પણ માર્ક હોય છે. એના કારણે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ તકલીફ પડે છે. કારણ કે મિત્રો જે ગણિત અને રિઝનિંગ હોય છે એમાં મિત્રો ટાઈમ પણ ઘણો ખાસો જોવે અને મિત્રો તમને પાસ થવામાં જો પાર્ટ એમાં અથવા તો પાર્ટ બીમાં તમે પાસ ન થાવ તો મિત્રો તમે આખી ભરતી બોર્ડમાંથી જ નીકળી જાઓ છો. એટલે કે બંનેમાં પાસ થવું ફરજિયાત છે. એના કારણે મિત્રો ખૂબ જ વિદ્યાર્થી મિત્રો ઓછા પાસ થયા હતા. જે આ ભરતી 2024ની પોલીસ કોન્સ્ટેબલની હતી એ મિત્રો અનુભવ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કહે છે. જ્યારે મિત્રો ફિઝિકલ ટેસ્ટ, જો આ ભરતીમાં મિત્રો હવે શું શું નવા ચેન્જ આવી શકે એના વિશે જોઈએ. જો મિત્રો ફિઝિકલ ટેસ્ટ, ખાસ મિત્રો ફિઝિકલ ટેસ્ટ એટલે કે મિત્રો જો દોડના માર્ક ઉમેરવામાં આવે, ખાસ શું દોડના માર્ક ઉમેરવામાં આવે તો મિત્રો ગામડાના વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ફાયદો થાય. જે પહેલા પેટર્ન હતી એમાં મિત્રો થોડો ઘણો ચેન્જ કરીને જો દોડના માર્ક ઉમેરવામાં આવે, ભલે મિત્રો ભરતી બોર્ડ થોડોક ચેન્જ કરે, થોડોક ટાઈમ વધારે આપે અથવા તો જે 20 મિનિટ હતી એના બદલે 21 મિનિટ થઈ જાય, 22 મિનિટ થઈ જાય, પરંતુ દોડના માર્ક જો ઉમેરવામાં આવે તો મિત્રો ખૂબ જ ફાયદો થાય અને વિદ્યાર્થી મિત્રોને જે ગામડાના છે એમને સારો એવો લાભ મળી શકે. તો મિત્રો આ દોડની આપણે વાત થઈ, એટલે કે દોડના માર્ક જો ઉમેરવામાં આવે તો ખૂબ જ સારી બાબત કહેવાય. અને મિત્રો પહેલાં જે કાયદો પૂછવામાં આવતો હતો પોલીસ કોન્સ્ટેબલમાં, તો મિત્રો એક કાયદો અત્યારે પૂછાતો નથી. પરંતુ મિત્રો આ ભરતીમાં જો વિદ્યાર્થી મિત્રો તેમના સૂચનો જાહેર કરે તો મિત્રો ભરતી બોર્ડ દ્વારા વિચારણા કરવામાં આવે અને કાયદો પણ ઉમેરવામાં આવી શકે. તો મિત્રો આ પણ એક વિદ્યાર્થી મિત્રોને ફાયદો અથવા તો બેનિફિટ થઈ શકે જો કાયદો ઉમેરવામાં આવે તો. ખાસ ત્રીજી બાબત આપણે જોઈએ તો મિત્રો ખાસ ત્રીજી બાબત આપણે જોઈએ તો જે 40% છે માર્ક, 40% માર્ક છે એ મિત્રો જો ફરજિયાત છે એ જો ફરજિયાત ન રાખવામાં આવે અને બંને નથી 80 માર્ક થાય તો મિત્રો પણ ફાયદો થઈ શકે વિદ્યાર્થી મિત્રોને. દાખલા તરીકે મિત્રો તમારે 200 માર્કમાંથી 80 માર્ક લાવવા હોય તો મિત્રો આ ફાયદો થઈ શકે. કારણ કે પાર્ટ એ અને પાર્ટ બી જો બંનેમાં 40-40 લાવવા તો મિત્રો એ વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ તકલીફ પડી શકે. કારણ કે એકાદીમાં ન આવે તો મિત્રો તમારે બાકી મિત્રો બંનેના થઈને જો 80 માર્ક લાવવાના થાય તો મિત્રો ઘણો ખરો વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય. તો મિત્રો આવો જો ચેન્જ કરવામાં આવે તો પણ વિદ્યાર્થી મિત્રોને સરળતા રહે. તો આપણે એ પણ મિત્રો આશા રાખીએ કે આવી રીતે નિયમ આવી શકે. અને મિત્રો જો ઊંચાઈ જો ઘટાડવામાં આવે, દાખલા તરીકે 165 હોય છે ઓબીસી ઓપન કેટેગરીને, તો મિત્રો ઊંચાઈ જો ઘટાડવામાં આવે, ઘણા ખરાના સૂચનો હોય છે કે 1 સેમી, 1/2 સેમી એવું મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કહેતા હોય છે. તો 165ની જગ્યાએ 163, 162 કરવામાં આવે તો પણ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને સરળતા રહે અને જે પણ વિદ્યાર્થી મિત્રોને પોલીસ કોન્સ્ટેબલ બનવું છે એમનું મિત્રો સ્વપ્ન પૂરું થાય મિત્રો. તો આટલા જો નિયમો ચેન્જ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ફાયદો
થઈ શકે છે। બાકી મિત્રો જે પહેલા પોલીસ કોન્સ્ટેબલમાં વજન હતો, જ્યારે અત્યારે વજનનો કોઈ જ ક્રાઇટેરિયા નથી। પહેલા મિત્રો પુરુષને 50 કિલો વજન હોવો જોઈએ અને મહિલાઓને અંદાજે લગભગ 45 કિલો હતો। આ બહુ ખબર નથી આપણને, પરંતુ મિત્રો પુરુષને 50 કિલો હતો, જ્યારે ઊંચાઈ અત્યારે છે, જે ઊંચાઈ પુરુષને 165 અને મહિલાઓને 155। એ મિત્રો આપણે આ ઓબીસી અને ઓપનનું તમને કહીએ છીએ। જ્યારે મિત્રો છાતી પણ પુરુષને 79 થી 84 જે હતી મિત્રો ખાસ। તો આ બધી જ બાબતો પહેલા જે પોલીસ કોન્સ્ટેબલની ભરતીઓ લેવામાં આવતી હતી એમાં મિત્રો બધા જ આ નિયમો હતા। જ્યારે અત્યારની ભરતીઓમાં આ જે નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે એનાથી મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને તકલીફ થાય છે। તો આશા રાખીએ મિત્રો પોલીસ ભરતી બોર્ડ નવા નિયમો લાવે અને આ જે નિયમો છે એમાં ચેન્જ કરીને થોડા ઘણા નિયમો હળવા કરે, જેથી મિત્રો વિદ્યાર્થી મિત્રોને ફાયદો થાય। અને આપણે આશા રાખીએ કે મિત્રો 40% માર્ક લાવવા એ ફરજિયાત ન કરવામાં આવે, અથવા તો ફરજિયાત કરવામાં આવે તો બંનેના જો 80 માર્ક થતા હોય, 200માંથી 80 માર્ક લાવવા એવું જો કરવામાં આવે તો પણ વિદ્યાર્થી મિત્રોને ઘણો ફાયદો થાય। દોડના માર્ક ઉમેરવામાં આવે અને કાયદો પણ ઉમેરવામાં આવે, ઊંચાઈમાં પણ થોડો ઘણો ઘટાડો કરવામાં આવે, જેથી મિત્રો વિદ્યાર્થી મિત્રોને ખૂબ જ ફાયદો થાય। તો મિત્રો આપણે જે આ પોલીસ ભરતી આવવાની છે એના વિશે મિત્રો જણાવ્યું, હજી બહાર પાડી નથી, પરંતુ મિત્રો નાયબ સીએમ દ્વારા મિત્રો જણાવવામાં આવ્યું છે કે આ જ મહિનામાં તમારી પોલીસ ભરતી જાહેર કરી દેવામાં આવશે। તો મિત્રો આશા રાખું કે તમને વિડીયો પસંદ આવ્યો છે। જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીજો, શેર કરી દીજો તમારા વિદ્યાર્થી મિત્રોને જે પણ પોલીસ કોન્સ્ટેબલ બનવા માંગે છે એમને બધી જ માહિતી મળી જશે આપણે આ વિડીયોમાં, કે જૂની પેટર્ન શું હતી અને નવી પેટર્ન શું છે। તો મિત્રો ખાસ આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો। પોલીસ ભરતીને લગતી તમને બધી જ માહિતી મળતી રહેશે। તો જય હિન્દ મિત્રો।